શિવરી જઈને આવી ગયા. હા સુરી જઈને આવી ગયો. શું લાવ્યું કહો? તમે શું મગાવી તું? મિત્રાએ પાણીપુરી નથી મગાઈ? મિત્રાએ પાણીપુરી મગાવી પણ પાણીપુરી લાઈ જેન્ટ્સ માટે સ્ટ્રોબેરી. જેન્સી માટે સ્ટ્રોબેરી લાવી એમ? અને મિત્રા માટે સક્કરટેટી. સક્કરટેટી આવી ગઈ એમ નવી? આવી ગઈ તારી. મિત્રા હે સક્કરટેટી ખાવી લ્યો છે કે સ્ટ્રોબેરી ખાવી? લ્યો કાપીને આપો. લાવ કાપી આલો. તો ચાલો ફૂલ વેણીએ તારી દૂધી નહીં વેણવું. તમે ક્યારના શિવરી ગયા હતા, દૂધી વેણવાની હતી અને હવે કહો છો ફૂલ વેણવા છે પહેલા એમ? તો ફૂલ વેણવા તમે એકલા દૂધી વેણવા હેડવું તું? ફૂલ વેણવાની મજા આવે? હા મને તો મજા આવે. તરત વેણવાનું હોય તો વેણું કરે. બસ વેણો હડો હોજી. ચાલો તાર. ફાઇનલી દૂધી વેણવા આવી ગયા ફરી એમ? તો તમે વેણવા નતા આયા? અમને તો ઓછું ફાવે વેણતા હારી દૂધી, તમને જબર ફાવે છે જો. અમે તો વેણ તારે હવે એક ના ફાવે દૂધી તો વેણવી પડશે ને. તો અમે ગલગોટા વેણી નાખો. તો તમે ગલગોટા વેણો અમે દૂધી વેણ. આ દૂધી કેમ અહીં મૂકી? એ ડોલ ભરાઈ રહી છે ને આ નાખતા આવે લે. તમે નાખતા હો ને જો. ડોલ પડી ગઈ તમારી લો. દૂધીનો વજન ના લીધે. તમે આટલે ઘણા વેણામી સુઈ જાય એટલે ઘણા તમે વેણવા ઠૂચા હોત ને તો વેણી રાખોત. એટલે ડોલ નાખતા આવો ને પેલા થોડીક પડી છે ને લેતા તો પેલા ડોલમાં ના લઈ. આ ડોલ ભરીને રાખો, અમે ફરી લેવા આવું હડો. પેલા પડી છે લેતા હતા જોયું? પડી છે અહીંયા? હા આયેલી આ દૂધી નહીં લેવાની? ના એ તો હા નોની નહીં. અહીંથી બધી વેણી લીધી દૂધી. આ ઢગો છે બહુ મોટો હોય. તમે વેણો દૂધી, મારે થોડું કામ છે, પાઇપ હમી કરવી છે, હું જઈને આવું. પેડા વેણવાના છે. દૂધી હજી અડધી વેણવાની છે. તો આજે તો અમે ભીંડા વેણવા આવી ગયા છીએ. તો આજે તો અમે એકલા પણ ભીંડા વેણવા આવી ગયા છે. જેન્સીન પપ્પા જાસી થોડુંક કામ હતું એટલે. જો મારે ભીંડા છે તો વેણવાની શરૂઆત કરીએ. તો આજે તો એકલા ભીંડા વેણેથી ઓહરતા જ નહીં. હજી તો આટલું બાકી છે વેણવાનું. આટલા વેણ્યા છે હજી તો અડધી ડોલ. તો હજી કેટલા બધા વેણવાના છે. અમે તો આટલા વેણ્યા છે. એક ડોલ ભરીને મેલ્યા.
હજી આ અડધી ડોલ છે, હજી આ બધું બાકી. ભીંડા વેણાવાના થોડાક બાકી છે, આ બધું બાકી છે વેણાવાનું. આજે તો અમે એકલા છે એટલે ઓહરતા જ નહીં ભીંડા. એક ડોલ ભરી છે અને આટલા હાર્યા છે, નથી બાકી છે ઘણું બધું. એક વીનો ગાર તો જો આવડો આવડો થઈ ગયો છે. ઓને પણ ગવારે આવી ગઈ છે અને એક વીનો હવે વાવો. શું કરતા જેન્સી? હે શું તો વાયા? ચાલો ગાર જવાબવાનો છે એટલે તૈયારી કરીએ. તમે ઓળા કાઢો છો? તો અમારે ઓળા કાઢવાનું કામ ચાલુ છે અને અમારે ગારોમાં સોડવાનો છે. આટલો આમાં હતું મેસી અને ધોણા એટલે એ કાઢીને હવે ગાર વાવવાનો છે. મિત્ર શું કરો છો? હે મમ ખાય છે? કેટલા આવી મમ? આ જો થોડોક પાલક હતો એ બિયારણ કરવા રાખ્યો છે મારે. કેટલું સરસ ઊભો છે જો બિયારણ. હું તો અમે પાલક બિયારણ વેચાતું લાઈન 500 રૂપિયાનું આવ્યું હતું અને આવતો તો મારે બિયારણ વેચાતું નહીં લાવવું પડે. જો કેવડો કેવડો છે, મારા જેટલી હાઈટ છે. અને પાલક ને તમારે નહીં કહ્યું, પાલક નહીં કહું છું. આ થોડાક ધોણા હતા એટલે રોજ શાકમાં નાખવા જોઈએ એટલે મેં ઓમાં વાયા પરા તાજા રે. પાણી પણ પાવાનું છે એને. ચાલો તાર નળીઓમાં મિલીએ. હવે સુકાઈ ગયા છે. હા શું છે? શું છે? શું બોલી છે ખરે? વાંદરા બોલે છે. વાંદરા વાંદરા કે તો એને તો પાણી રેડ્યું જ નહીં વાયું એટલે. તો ફાઇનલી ગાર વાવવા માટે આવી ગયા છે. થોડો નાખો, વધારે ઉગશે પરો પછી નેચે કોણ એટલો કહારો ઉગવાનો તો છે ને. જબર ઉગશે. હવે ગરમી પડશે ને એટલે કઈ ચકલો ખોતરી નાખે. હું પાઈ નાખું પછી ચારો ચાલે ને. ચકલાની વર રાખજો હો ભાઈ, ખોતરી નાખી છે આપણે તો પોગાડ. જબર કાહરો નાખો તો તમે. લહાણે પાવાનું છે તારે ગંદે. લહાણ ડુંગળી પાઈ નાખી હડો. આજ તો હમણાં લાઈટ જાતે વખતે દાટવાનું. સારું તમે દરેડી રહો હડો. હોદનું પાઈ નાખજો. તોય ચકલા તો પાય લઈ ખોતર છે તમારે દોવાનું. પેલા જેટલા દનનો નાશો તો ખોતરી ના નાશો. ખૂંજી નાખે.
થોડીક પણ નહીં, ડુંગળી પણ વાવેલું છે, પણ ખોડ ઘણું છે મારે. જોયું, હવે નેદવાનું છે. કાલે તો લીલું છે ને, લીલું પડે છે. હવે હુકાય એટલે નેદીએ ડુંગળી.